हेलो गाइस, आज हम पहुंच चुके हैं वर्षोत्तम नगर में। बाइक तो बाहर पार्किंग कर दूँ, ચોટીલા તો પહોંચી ગયા કારણ કે અંદર ભીડ એટલી તમે જો ખાલી। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે। ને વાગવામાં થાય 5 અને આજે પૂનમ છે અને હનુમાન જયંતિ પણ છે, તો હનુમાન જયંતિની બધાને શુભકામના। જય કષ્ટભંજન દેવ। નવો વિશાલ જઈએ છે ચોટીલા। વિશાલ તૈયાર થશે, હું તૈયાર થઈ ગયો છું। મારે જવાનું હતું એકલાને, પણ અચાનક વિશાલ તૈયાર થઈ ગયો। પહેલા દિવસે પૂછ્યું હતું પણ ના પડતું કે મારે ન થવું, પણ થઈ ગયો છે તૈયાર। તો બે ભાઈ જઈએ છે ચોટીલા। પરસોત્તમ નગરમાં દાદાના દર્શન કરી લીધા, હનુમાન દાદાના પહેલા। જય બજરંગ બલી। સવાર સવાર દર્શન કરી સવારમાં પહેલું કામ પેટ્રોલ ભરાવાનું, પેટ્રોલ પૂરું કરી દઈશું દુનિયા। પેટ્રોલ પૂરું કરાવ્યું હોય તો પહોંચ્યું છઠ। વિશાલ જોડે છે એટલે વાંધો નથી, કારણ કે એટલે કે બાઇક ચલાવશે એક હોય એટલે ચાલે। મોર્નિંગ થઈ ગઈ છે ને, સવારે 7 વાગે પહોંચી ગયા પાયલા। મસ્તમાં મોગલમાંના દર્શન કરીશું। જય મોગલમાં બધાને। મોગલમાંના દર્શન થઈ જશે અને અહીંથી સીધા જઈશું હવે ચોટીલા। લીમડીની આગળ પહોંચી ગયા છીએ અને હાઈવે બહુ મસ્ત છે, એટલે ગાયગા પહોંચી જશું ચોટીલા। કારણ કે રસ્તો બહુ સારો છે એટલે હાઈવે પર ગાયગા પહોંચી જશું। ના, સવારનું વાતાવરણ મસ્ત છે, જુઓ ખાલી। હોટલે ચા બા પીએ થોડીક, કારણ કે અત્યારે લગી વિશાલે બાઇક ચલાવ્યું, હવે થોડું ઘણું બાઇક હું ચલું, કારણ કે છે પણ હું ચલાવી લઉં। બાઇક તો બહાર પાર્કિંગ કરી દીધું, ચોટીલા તો પહોંચી ગયા કારણ કે અંદર ભીડ એટલી તમે જો ખાલી। ગેટેથી મેઇન ગેટેથી ભીડ એટલી છે અંદર ઠેઠ લાગી, એટલે બાઇક બહાર પાર્કિંગ કરી દીધું ને અહીંથી બસ પગપાળા જઈએ સીધા અંદર। પહોંચી ગયા ચોટીલામાં અને વાસણમાં મસ્ત દર્શન કરી લઉં ને ઉપર ડુંગર પર ચડીએ છીએ, કારણ કે ટ્રાફિક આજે બહુ છે વધારે। જેમ ઉપર જશે એમ ભીડ વધતી જશે ભાઈ, કારણ કે આજે એટલી બધી ભીડ છે ને તમે જો। માતાજીના મસ્ત દર્શન થઈ ગયા અને આથી સીધું જવું છે કલાસણ હિંગળાજમાંના દર્શન કરવા। પહેલાં જઈશું માં હિંગળાજમાંના દર્શન કરીશ તમને બધાને। જય માં હિંગળાજ। આ કલાસર ગામથી આગળ આવેલું માં હિંગળાજમાંનું મંદિર છે, તો માં હિંગળાજમાં તમને મસ્ત દર્શન કરાવું અને કલાસણથી બસ બાજુમાં છે। જય માં હિંગળાજ। આ છે માં હિંગળાજમાંનું મંદિર અને મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે। અહીંથી અહીંયા મંદિર છે સીધું અંદર।
આ બાજુ આ રસ્તો છે. લોકેશનની વાત કરીએ તો કલાસર ગામ છે અને ચોટીલાથી 11 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. તો તમારા ફેમિલી સાથે આવો તો જરૂરથી દર્શન કરવા આવજો. બધાને જય માં હિંગળાજ. ચોટીલાથી 4 વાગે ઘરે આવી ગયા અને બપોરે એટલો બધો તડકો હતો અને આવીને તરત સૂઈ ગયા, કારણ કે પછી બ્લોગ બનાવ્યો નહીં. આજે ચૈત્રી પૂનમ છે, મોટા મોટી પૂનમ છે, એટલે ભીડ બધી જગ્યાએ, અને પાછી હનુમાન જયંતિ પણ છે એટલે બધી જગ્યાએ એટલી બધી જ ભીડ હતી. કારણ કે ગમે જો હનુમાન જો કદાચ સાળંગપુર ગયા હોત તો એટલી ભીડ હોત, અને ચોટીલામાં આજે એટલી ભીડ છે કારણ કે બહુ બધી ભીડ હતી અને નીચે એટલું ટ્રાફિક હતું. સવાર અમે 5 વાગે નીકળ્યા હતા ઘરેથી, તો 9 વાગે પહોંચ્યા, પણ દર્શન સીધા 11 સાડા 11 દર્શન કર્યા અમે. અઢી કલાક જેવું થઈ ગયું દર્શન કરતા. એટલે આજના દર્શન થઈ ગયા જય ચાવનમાં બધાને. અને હવે સીધા જશું હનુમાન દાદાના મંદિરે, કારણ કે આજે હનુમાન જયંતિ છે અને ત્યાં પ્રસાદ પીરસવા જવાનું છે, એટલે અહીંયા પણ જશું. વિશાલ તો ગયો છે. આજનું વાતાવરણ એવું છે ભાઈ, પવન સાથે આજ વરસાદ આવે એવું લાગે છે જો ખાલી, કારણ કે ધાબા પરથી જુઓ તો બધું કાળું કાળું થઈ ગયું છે અને વરસાદ આવે એવું થઈ ગયું, પણ ખબર નહીં વરસાદ આવશે કે નહીં, કારણ કે એટલો બધો પવન છે અને ચારે બાજુ કારું વાતાવરણ થઈ ગયું છે. કોઈ વાંધો નહીં, આપણે અહીંથી સીધા જઈશું. એક ભાઈબંધને ફોન કરી હનુમાન દાદા જઈશું દર્શન કરવા. મળીએ હનુમાન દાદા, તમને અહીંયાનો પણ વ્લોગ બતાવીશ. પરસોત્તમનગરની અંદર ભીડ જુઓ ખાલી, પ્રસાદી લેવા માટે લાઈન છે 1 કિલોમીટર. લાઈન જોવા મળશે. લાઈન બહુ મોટી લાગે છે. લાઈન બહુ મોટી છે, 12 લગી લાઈન છે, કારણ કે પ્રસાદી માટે છે લાઈન છે. 7 વાગ્યાનું ચાલુ છે, 9 વાગી જાય તો 12 લગી લાઈન છે. आज हम पहुंच चुके हैं परसोत्तमनगर में.